બધાને ખાલી એટલું કેવું કે દિવાળીએ ક્યાંય પણ સુરત, અમદાવાદ, મુંબઈથી ગમે ત્યાંથી આપણા વડીલો કે આપણા મિત્રો અહીં 5 દી આવ્યા હોય ને એને એક વખત કહેજો કે એક વખત ભવાઈ મંડળ રમાડે. શું કામ? કારણ કે આપણો વારસો છે, આપણે જાળવવાનો છે સાહેબ. હે, આપણો વારસો આપણે નહીં જાળવીએ તો કોણ જાળવશે? પણ આવે છે એનો વાંધો કાંઈ નથી. 5 દી આવે ગામડા મહાનગરોમાંથી, એને વિનંતી એટલી કરવી છે કે 5 દી આવો ને તો ગામના વાતાવરણને બગાડતા નહીં યાર. મહાનગરના વાતાવરણ અરે હરખવાનું બંધ કરી દેજો. શું કામ? જેટલા દિવસે વાળીએ ન એટલા રાત્રે વાળીએ. ખબર નહીં નગર પાવર તો દિવસનો છે ભાઈ. હો, એક વખત લાઈટમાં આવી ગયા હતા, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. મારો રામ ભલું કરે. બે હાથ જોડું. ગામડાની સંસ્કૃતિને આપણે જીવિત રાખવાની છે, બગાડવાની નથી. મહાનગરોમાં લ્યો, આ તમને ખબર 2 વર્ષનો કોવિડ આવ્યો, શું કરી લીધું બેન તમે? 500 રૂપિયાના અલા 1500 રૂપિયાના કપડાં, બ્રાન્ડેડ કપડાં પહેરતા હતા, બ્રાન્ડેડ બૂટ પહેરતા હતા, બ્રાન્ડેડ સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો 10,000 રૂપિયાના વાળ સીધા કરાવતી હતી. કોવિડ નહોતો તઈ, જેવો કોવિડ આવ્યો ન ખુશી થઈ ગઈ. હે, કોઈ તેલ નાખવા વાળું નહોતું રહેતું. કહેવાનું મિનિંગ હું, બધું બ્રાન્ડેડ પહેરતા હતા. જેવો કોવિડ આવ્યો એમાં ક્યાંય બ્રાન્ડેડ પણ હું કાયમ લાગ્યું. 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા. અટવાણા બહુ બધાય, બીડીઓ વાળા અટવાતા, ઠારી નાખી. મેં કાં ઠાર નાખી? બપોર પછી કાયમ લાગે ને ભાઈ. 30 રૂપિયાની જોડીના 150 કર્યા કાંઈ આમ હોય. ઓલા માવાને ફાંકી વાળા 2 કટકા સોમવાર માવો બનાવે, 2 કટકા મોટા નાખી પડી કોળીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું મંગળવાર પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને પડીકું વળીને ખિસ્સામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 3-4 ઝટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દીથી માવો હું તો એને જગાડવો પડે. એ જાગે પછી આપણે મૂળમાં આવી ને ઘણા અટવાતા હતા. આવડા તો બહુ અટવાણા બહુ. જેમાં અમારા મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાઈ ચોટે અટકે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, સમજ્યા? માંજરી એમ નથી કેતો, માંજરી એ હું કહે છું, એથી બધું લઈ લઈશું. નહીં, મારે એને એટલું કેવું, માંજરી આ વખતે ગમે ત્યાં તું જાય ને માંજરી, તો માતાજીને શ્રીફળ વધીને આવજે માંજરી. વાગે છે બહુ સારું, પણ ક્યારેક એનો વાંક નથી. એમાં બિચારું એ શું કરે? આમાં આવે આમાં જ કંઈ એવું તો નથી પ્લગમાં નાખી જીભ હેડાડો કે આવે છે કે નહીં એમ. એ હવે ગભો રહ્યો ને કોવિડમાં મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડા ગયા. ત્યાં સુરત આરોગ્ય કેન્દ્રે ગયા ને ત્યાં નર્સબેન બેઠેલા ને ગભાને અહીંયા બેહાર્યો. તો નર્સ બેને સહજતાથી પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? શેના દાંત કાઢો? એટલે યાર હું કલાકાર નથી, હું હજી શીખું છું યાર. મારામાં પાત્રો નાખવા પડે. મારે આ બધાને દાંત કાઢવા માટે મારે પાત્રો નાખવા પડે. તો શું મારે એ પાત્રો નહીં પૂછવાનું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તમે ગભરાવશો શા માટે? તમે ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? વિચારી એ કરું છું કે તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. શું કહો? બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે. તમે એટલું બધું પ્રેમથી પૂછો ને તો 8-10 ડોઝ લઈ લેવું. એટલું બધું પ્રેમથી ન પૂછો. વળી પાછો કોવિડમાં મારી પાસે આવીને મને શું કહે ખબર? કલેક્ટર પાસે જાવ. મેં કાં કે ફરિયાદ કરી. મેં હે નહીં
હોય આવેદન પત્ર આપું. મેં હેનું પેલી મારી ભેગો ગયા આવેદન પત્ર દેવાઈ ગયા ને એટલે કલેક્ટર સાહેબને કીધું કે લ્યો આવેદન પત્ર. તો કલેક્ટર સાહેબે કીધું હેનું આવેદન પત્ર છે. એ કે 35 વર્ષનો હું થયો, હું ઘર બારો જ મોટો થયો, મારાથી કોવિડમાં ઘરે નહીં રહેવાય, હું બહાર જાય. તો કે જાઓ વાંધો નહીં, તો દંડા ખાવા પડશે. એટલે જ આવ્યો છું. કે કેમ? કે હું બહાર જાય પોલીસવાળા સાહેબ દંડા મારે છે તો ભલે મારે આ દંડાનું આવેદન પત્ર છે. કે કેમ દંડાનું આવેદન પત્ર? એ કે જૂના દંડા છે ને ફાટી ગયા છે, સીપટીયું બહુ આવે છે, નવા દંડા આપો. આનું શું કરો, આનું શું કરો તમે? મેં કીધું તમે આનંદ ગમે ત્યાંથી આવે, હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયા પડ્યા કે મોજના તોરા નો છૂટે રાખે. સીધી જ વાત છે. તમારી અંદર નિજ આનંદ હોવો જોઈએ. અને હાસ્ય છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢજો. દાખલા તરીકે હું અહીંથી જે કંઈ કલાક 1.5 કલાકનું રાઉન્ડ મારો આવશે ને તમને મજા આવશે ત્યાં સુધી હું ખેંચી સોતા ઘેર સુધી. અહીંથી કાંઈ પણ વાત લઈ ગયા, સવારમાં તમે બ્રશ કરતા હશો, ભાખરી ખાતા હશો, સ્નાન કરતા હશો, ઓસરીને પાળે બેઠા હશો, લહણ ફોલતા હશો ને એટલું થઈ જાય. હજુ મારા એટલે એક ઠહકલા તમને દાંત આવ્યા કે ન આવ્યા? એક ખાલી ઠહકલાથી વગર શબ્દે જો તમને દાંત આવતા હોય તો તમારી પાસે જિંદગી કેટલી અમૂલ્ય છે. તમારા ચહેરા ઉપર એક સ્માઇલ રાખો ને મારો બાપલ્યો, દાંત કાઢી લ્યો, બીજું કાંઈ નથી. હું તો અહીંયા કહું છું કે આજના આ પ્રોગ્રામની અંદર ચહેરા ઉપર જો સ્માઇલ હોય ને અને તમને મજા આવી હોય ને તો આની આજ મજા તમે 18 વર્ષથી 15 વર્ષથી ભાઈ હારે બોલતા ન હોય ને તો આજ સ્માઇલ સાથે ભાઈ પાસે જાજો કે હાલ વીએ હક કર લે, આપણે એકવાર જિંદગી મળે છે, ભૂહી નાખો આ બધું આડાવાળા કે આજ મારથી દાંત કઢાઈ ગયા. આ રાખો યાર. દાંત કાઢવાથી પોઝિટિવિટી નેગેટિવિટી નો આવે. કોઈ દી દાંત કાઢતા એવું ફીલ થયું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે. હપ્તો ભરવો થાય ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. કે ગામડાના દાદા કે જેવા તેવા ગામડાના દાદા નથી. આ હજી હું તમને કહું, કદાચ કોઈ મનમાં એવું વિચારતો હોય કે 5-25 હજાર કે લાખ 5 લાખ વર્ષના વધારે રળી જાય તો હું કે ખબર એ અમારા બાને ન ખબર પડે. હે અમારા બાને ન ખબર પડે, દાદાને હવે નથી ખબર પડતી. હવે એને ખબર પડે એટલે તારે ગૂગલને નથી પડતી, તારી પેઢીને નહીં પડે. તમે માર્ક કરો, આપણે શીખવા ગયા, ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, તઈ આપણને કંઈક આવડ્યું ને. આ અંગૂઠા સાપ દાદો આઠાના નહીં ટપાલ વાસી નહોતો હોકતો, એ જ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. તો તમારે હું એને પાસે શીખવાડું છું હવે આ ઉંમરે? તમે જોવો તો ખરા. આપણને એ નથી ખબર પડતી કે 8 વાગે બેનને ફોન કરી દેવાય, ફુવાને ફોન કરી દેવાય, પટેલને ફોન કરી દેવાય, બાને બાપુજીને ફોન કરી દે. આપણને એ નથી પડતી ખબર. પણ બાને દાદાને ખબર પડે કે મુઠ્ઠી એક ફળિયું હાંસીને બેઠા હોય ને, 7 વાગ્યાનો વાળો પાણી કરીને ખાટલો ઢાળીને બેસી જાય. અને પછી ફોન કરે, વિડીયો કોલ કરે, સીધો વિડીયો કોલ કરે. હવે છોકરોના હાથમાં જ ફોન છે. 1.5 લાખનો એપલ પોહાય પણ બાન દાદા નથી પોહાતા. આમ દાદો વિડીયો કોલ કરે ને ત્યાં છોકરાના હાથમાં પોહાય. ધીમો રે આપણે ધીમો રે. સીતારામ દાદા, હું કરો છો? હું બેઠો છું. તું શું કરશો? હું રમું છું દાદા. દીદી ક્યાં ગઈ? દીદી બાજુ વાળા બપોરે ગોવણી રમવા ગઈ હતી. અત્યારે ક્યાં ગઈ? બપોરનું પાછું હાંજનું ખાવા ગઈ છે, વજેલું ખાવા ગઈ છે. તાર પપ્પા આવ્યા? નહીં, એ હજી નથી આવ્યા. એને તો 100 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો કેમ 8:30 વાગે મોડો પડે? 6:45 ના ગાળામાં આવીને જ ગયો ને. તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે? સરકારી થાળી, સાન ભાખરી, મહેનત વગરની. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની પેદા થવાની છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ ને એવું. માર બા શું કરે છે? તારી બા બેઠી બેઠી વાઈટું ભણે. લે જય શ્રી કૃષ્ણ કાય. મુશો વાળા બા. એ મારો રામ ભલું કરે. હું શીખવાડવું છે તમારે એની પાસેથી? ભણેલાને ગોટે સડે દે એવા વડીલો છે.
આપણને હજી નથી અમુક વસ્તુ આવડતી, એને આવડે. લ્યો રમેશભાઈ, ક્યારેક હું વિચાર એવો કરું કે આપણી પેઢીને આપણે ઉપાધિ કરીએ છીએ ને, તો આપણી પેઢી આપણી ઉપાધિ નથી કરતી. જોજો, માર્ક કરજો. એ કોની ઉપાધિ કરે છે ખબર? સલમાન ખાન લગ્ન કરશે કે નહીં કરે? આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું રમોકડા આવશે ને હું લાડવામાં આવશે ને એની ઉપાધિ આ પડતા કરે છે. પણ માર્ક કરજો, આપણા બાપની 7 પેઢીના નામ આપણા છોકરાઓને યાદ નથી. હમદાયને વંદન કેવું થઈ ગયું એ તો જોવો. હમણાં 4-5 જોવા બેઠા હતા ને, તો દાદા આવીને કે ઓલા કંઈક ઓલા ગરમા ગરમ ઝબલા ક્યાંકથી ભરીને મોકલે છે, ક્યાંથી આવે છે? એટલે હેના ઝબલે? કે કાંઈ ખાવાનો મંગાવે ઝબલા ક્યાંથી આવે છે? તો કે તો દાદા સ્વિગીમાં આવે છે ને. તો સ્વિગી તાર માસી થાય કે આટલું ગરમા ગરમ આપે? તો કે ના એ કંપની આવે. તો તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય? તો કે થાય ને. કે તમારે શું મગાવો છો દાદા? અમારું શિરમાન લાડવા મગાવે. બાપા, શિરમાન લાડવા કોણ ખાય? તારો બાપ ખાય. 20 મૂકતો કરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા એમ કરીને પાકો માલ કાઢી નાખ્યો. તો દાદાને સ્વિગી નાખી દીધું. લીમડા હેઠે વીએ ગયા, કર્યો ફોન સ્વિગીમાં. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો બેન. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળું થાય, હિન્દીમાં તો તારું કંપની ગોટા સડી જાય. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાઈઓ બનાવે ખજૂર આંબલીની, તોડી નાખે લાકડા સાફ, આંગળા કઈડી જાવ. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈનમાં આવ્યો, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યો, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. લાડવો આવ્યો એમ કરીને ચૂરમાના લાડવે 4 દબાવ્યા, વળી અંદર લઈ ગયા. ગેસનો બાટલો લખાવે એમ જેવું, સમજ્યા? વળી ચૂરમાના લાડવે લઈ ગયા. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો એસ્ટિમેટ તો કાઢતો નથી. 20 કિલો લાડવા શું કઈ ગડગડિયા રમવા? એમ કે કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી આકડી 1 બેનો અધૂરું સ્વાગત કરીને કેટલાક ટેબલે બેહાર્યા છે. બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા, તો કોણે લખાવ્યા હશે? અમે 4 ભાઈઓ. અચ્છા, 4 ભાઈઓ. કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. 3માં કાપી નાખ્યું. ગાનિયરમાં થાકુટ કરાય. કેવા વડીલો એ તો જોવો. જેવા તેવા વડીલો નથી. આ શીખવા જેવું આની પાસેથી. હમણાં એક દાદા બરોબર ઊભી બજારે જતા છે, તે એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. ઓમ વિઘ્નેશ્વર પ્રદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાકાના નાય શ્રુત્યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય નાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. તો દાદા આવીને કે રામ રામ ભાઈ, આને એમ કે ગરા કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો. હા, ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. ઓલા રમેશભાઈ રાખે એવું ઘી રાખો. કે ના ના બાપા, મારે હાર્ડવેરની દુકાન નલફુર વાયસર પાવડા નાથન તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં. તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ના. એમ કરીને બાપા વીએ ગયા. મંગળવાર પાછા ગયા. રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. હા, કે બાપા ગાયનું ઘી મારી પાસે નથી. એ કે હું નળ ફુવારા વાયસર ને પાવડા નાથન તગારા મળે, મારે હાર્ડવેરની દુકાન છે, ગાયનું ઘી ન મળે. કે તો રોય હું ખોલીને બેહી જાઉં. એમ કરીને વીએ ગયા. બુધવાર દાદા પાછા આવ્યા. રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો છો, ગાયનું ઘી. ના મગજ ગયો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. કેટલો મગજ ફાટી ગયો છે કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો છો ને. હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. પણ ગામડ્યા પડવા. બાપા કે નો ના પાડ દે, મારો દીકરો એમાં બંદૂક હુકામ વૈશમાં લાય. બંદૂકનું રહેવા દે. એમ કરીને વી ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર દાદા પાછા ગયા. હું આઈને વાળા બાપા સમજ્યા. દુકાને જઈને કે રામ રામ ભાઈ, અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા, બંદૂક રાખો, બંદૂક.
હા બંદૂક રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફોરે વાયસર પાવડા નાથા તગારા મળે બંદૂક નથી રાખતો બંદૂક કે નહીં તારી મા નામ અરે મારા બાપ નામ બંદૂક નથી રાખતો તો 1 કિલો ગાયનો ઘી રોકી દો ફટાફટ બોલો આનું શું કરો તમે આની પછી શીખવા જેવું મુંબઈ અમારો પ્રોગ્રામ હતો 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય એટલે મેં સહજ રીતે કોઈક આયોજકને પૂછ્યું મેં કીધું હું ગુજરાતી બોલું છું ના 30 ને સમજાય ક્યાં ભેગા ઓય બેહો હા અમારે મુંબઈ જવું છે જો બેહો ગાડીઓ લઈને જ જવાનું જરીક પાદર જાવ છે 3 ને લઈને જાવ છો ઘડીક બેહો ભાડે ઊભા છો નાસ્તાની વ્યવસ્થા રાખી છે તમારે ઘરે જઈને જોઈ લેશે ને વાહ ભાઈ વાહ આવા દીકરા વાળા કહેવાય ભાઈ એ મારો રામ ભલું કરે મુંબઈ અમારો પ્રોગ્રામ ને તો મેં કોઈક આયોજકને પૂછ્યું મેં કીધું આ 30 ને મજા આવે ને 600 ને ઉપરથી જાય શું છે મને કે બધા હનીસિંગ વાલા છે મેં કેવા છે હનીસિંગ વાલા મેં કીધું હું હનીસિંગ વાલા मन के बोलो रेपर जमी झाड़ा फाड़ा देखो वाला पलक वाला वेरे जगह पांडव वाला रंग वाला केड़ा एक में खोजाड़ा वगैरह वहाँ वाला और बड़े बड़े काले बंद काले बागर रण दूर देने के ताना जाने के करे ढण के बागरा करे जाने के जगह दादा उठिया गुजार ढण के सिंधवारा ढण के उठिया रोगा ढण के मांगा हुरा केर मार आया कहीं हसल ने आंकड़ा पड़कारा काई नहीं ने एमने हिंदी वाला में काई नहीं आ था केनो लागे हाय मारो वालीड़ा वाह आ तारा गाल में खाड़ा पड़े तो सो बायोडेटा हारो बनવાનો થાનો જોજે વાહ ખમા તને બાપ ખમા એમાં આવો જ 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કુછ સમજાય સા બોલો હું તો હલવાણો મેં ભલું કરે મારો રામ આજે આને એટલે 3 કલાકથી દાંત કાઢું કે મગજમાં ફેર પડતો નથી અને કુદરતી હું છું જ્યાં સુધી અહીંથી 100% અમે નીતિથી પીરસી ને તો જ તમને મજા આવે આમાં ગેંગે ફેફે કર્યું હોય ને તો એમ કરીને ઉપડે તમે સમજ આખી વાત અને અહીંથી ગમે એટલા દાંત કઢવું અને અમુકને મજા આવે ને અમુકને ન આવે તેમાં હિતેશ અંટાળાનો ફોલ્ટ ન હોય ને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે ન કાઢવા યસ વાહ બહુ સરસ યાદી કરાવી કોઈને મજા ન હોય એટલે 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કોઈ સમજાય સાહેબ બોલો મેં કીધું આને છે ને એક ચહેરા પર સ્માઇલ આવી જાય ને ગંગા ના આવો શું કામ કારણ કે હું દહને રાજી કરીને આવું ને તો ઈશ્વર મારી હાજરી ભરે દુઃખી કરવામાં અમારો કલાકારોનો હાવ ફાળો નથી સમાજનો ફાળો છે થોડુંક ડોકું કરો તો ખબર પડે મેં વળીને હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपि कराल बानंद जोर कपि सुमन चंद छवि दल की धोन धुन कपि दिलैंग प्रभु ले लाल जल प्रकट जन जनी और कुराट मुर गाय शिर पुंज माल बद गाय गाय दिल दिल के बात कल कांड जोर कांडा बरोड़ कल दुर्ग दैत्य परमरण करो दिलान धन नदी मटक दोट कटि कमर उन कल कोट लंगाल अजमत लटार कल कल कलई जल गद गतार दस चित्र पट पुतर धर से होकार अड़मत से જેટલા પણ અહીંયા બેઠા છો એને ખાલી બે હાથ જોડીને પ્રાર્થના કરો ત્યાં બગડ્યા છે ને તે કેવામાં બગડ્યા છે એડવર્ટાઇઝમાં બગડ્યા છે ટીવીના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને અને ખાલી ટીવીના પડદા ઉપર આવીને એમ કહી જાય 200 કરોડ રૂપિયા લે મને તમને ચાલુ રાખજો ધીમે ધીમે એટલે મારે ઓલું ભૂલાય નહીં 200 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીઓને રમાડવાના લે ખાલી ટીવીના પડદા ઉપર એટલું કહીને વી જાય કાલે ખને મુલાય અંબા એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું માલ કેટલો આવે 600 ગ્રામ કંપની વાળા પાછા એવું કે આમાં 45 જાતના વિટામિન આવે 45 જાતના વિટામિન આવે એમ આવડ્યું આપણે ઘીની બવણી કોઈ દી ઊંધી વાળી દૂધની બવણી કોઈ દી ઊંધી વાળી શું કામ ખબર છે આ પાકો માલ તો 45 જાતના વિટામિન હોય પાકા માલમાં આવે
એને ફોહા વળીને ગટરમાં ન જવા દેવાય. સવાર હાંજ ગરમ પાણી સાથે લ્યો, પેટ ચોખ્ખા થાય. છોકરાઓ રોતા હોય, ગરમા ગરમ રોટલી બનાવો, એમાં 3 ચમચી શેમ્પુ નાખો. 45 વિટામિન છે દાંત કાઢીમાં. ઉપર ખાંડ મોરસ વેરો, ભૂંગળું કરીને ખવડાવો. શું કામ? અત્યારના ડોક્ટરો એવું જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે છે, તો 45 વિટામિન 950 રૂપિયામાં આવે. દાબો આખું ઘર. એ વી જાય વાંહે બીજી આવે. સાંભળજો, એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો, કે એનાથી શું થાય? તો કે વાળ છૂટા છૂટા રહે હોય એને રે. એ કેટલાનું આવે? 500 રૂપિયાનો 150 ગ્રામ હાલ છંટાઈ. વાંહે ત્રીજી આવે. એ બેયનું કયું કર્યું તો થોડુંક મારું એ કયું કરો. હું શિરમ લાવો, કે એનાથી શું થાય? તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. તો કે એ કેટલા આવે? તો કે 200 રૂપિયાનું 50 ગ્રામ. એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે. જો 1200 ને એમ તો 12 લાખ કરોડ કયો તો વધારે ને, મતલબમાં કરોડો ખરબો રૂપિયાના અહીંથી ભારતમાંથી સુહીને વિદેશમાં વિયા ગયા. હે તો 2 હાથ જોડીને મારો બાપ પ્રાર્થના કરું કે થોડુંક સ્વદેશી અપનાવો ને. આપણું અપનાવશો ને તો આપણા બાજુવાળો કે આપણો કોઈક નાનો ભાઈ, આપણા કુટુંબનો કે આપણા ગામનો કોઈ માણસ મોટો થાય હો. એક ખાલી સ્વદેશી અપનાવો. 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવો ને મારો બાપ ગયો. હે ગાયો જીવતી રહી જાય ને અમે બરાડા ઓછા પાડી અને કેવાય થાય તમારે અમારી માંગે પૂરી કરો. હું કામ? સરકાર પાસે તેથી પૈસા આવે છે. એટલે કહું 2 હાથ જોડી કે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગીને સ્નાન કરે, દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગીને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગીને સ્નાન કરે અને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગીને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે ચહેરા ઉપર તેજ ન હોય. દાદો 80 વર્ષનો દાદો હોય છે ને 4 વાગ્યા જાગી જતો હોય છે ને, એનું કપાળ જોજો કેટલું ચમકદાર હોય છે. અમારી માં રહીને અમને સાંજે હુવાડે ને, એમ ફળિયામાં હુવડાવે અને એક અભણમાં, સાંભળી લેજો, એક અભણમાં અંગૂઠા છાપમાં આકાશ દર્શન કરાવતી હતી. અહીંયા જો, અને ધ્રુવનો તારો કહેવાય, ને રોણ કહેવાય, સપ્તર્ષિ કહેવાય, વિછુડો કહેવાય. આ અભણમાં આકાશ દર્શન કરાવતી હતી. એ જ માં સવારમાં જગાડવા આવે એટલે હું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાંથી અમારી શુભ પ્રભાત થતી હતી. કોકના ગુડ મોર્નિંગ થી હારી હવાર નહોતી થતી. મેસેજ નો આવ્યો હોય તો, બ્લોકમાં વી ગયો હોય તો ખબર બગડી ને, કોઈ દી નો ભેગું થાય. એટલે કહું આજના શિક્ષણની અંદર સમાજ વિદ્યા ભણાવે કે આને ધ્રુવનો તારો કહેવાય, તો આજના શિક્ષણ કરતા અમારી અભણમાં 7 વર્ષ મોટી થઈ. સાહેબ તમે જોવો તો ખરા, ઈ માં શીખવાડવા આવતી. ગમે ત્યારે હું માવડીઓને કહું કે 4 વાગે જાગો ને 5 વાગે જાગો ને, મોબાઈલના ડબલા છે સુંદર મજાનું ઝીણું વાગે એવું, ઝીણું યુટ્યુબમાં વાગે એવું પાણીયારે. એટલે જ્યાં ગોળો હોય ને પાણીયારે તમારો મોબાઈલ મૂકી દો અને એમાં શિવરુદ્રી ચડાવો, હનુમાન ચાલીસાના પાઠ કરાવો. હું કામ? એ જે શબ્દો રહ્યા ને આપણી અહીંયા શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો, એ આખા ઘરમાં ફરશે ને નેગેટિવિટીની ઉર્જાઓ બધી વી જાય, પોઝિટિવિટીની ઉર્જાઓ થાય. હવે અહીંયા ડાયલનો વઘાર હાલતો હોય ને અનુપમા ચાલુ હોય, તે અનુપમા હું નક્કી ત્યાં કેમ કે ભાગવત સપ્તાહ કરે છે, કેવું બોલે ને મુજે નહીં ચાહીએ, એટલે નહીં ચાહીએ શબ્દો રહ્યો ડાયલના વઘારમાં જાય. બપોરે ઓલો ઠાકો પાકો ગામને ગોળ્યો પણ દાળ ભાતના હબડકા લે, પછી એ કે હાલે સટકે નથી જોતી તને. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સવારમાં સુંદર મજાની હનુમાન ચાલીસાના પાઠ કરો. બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર તિઉ લોક ઉજાગર રામ દોત્ર તુલિત બલધામ માયન પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગ વીર નિકલવા નિત જય ગંગી વલકન વરણ વિરાજ સુવે સાકાનન કુંડલ ગુંજિત વેદ હાથ વરસ ઓર જામિનાને કાંદે મૂર્તિ જને નિરાજ અંતર સુવન કૈસરી નંદન તૈજ પ્રતાપ મહાજગવન દિયાવાન ગુણીયતિ જાત રામ કાજ કરી બેંગો યાત आनंद लोर कपि सुमन संग कंबल किशोर नित लाइन गुरुकुले राम प्रगट चांदनी गुरु उकाट मुख मुनुत दे कुंज माल भव कहे जाके रुबिल कपाल बल गान जोर गांडा मरो तळ दूध जय के मन कोड़ कदिलाम धन दति मटक दोट कट कमर पर हम तड़ कोट रंगाल अति मंडल तार कल पल कले जल कर गिटार दिज पट पुतर धरत से होकार हाथ हर मत छे. તમે માર્ક કરજો, સવારના 6 વાગ્યામાં આપણો બાપ શિરામણ કરીને ધોમ તડકામાં સાહમાં ખાતર નાખવા જાય અને સવારમાં બાને કહેતા જાય છોકરાઓ નિહાળેથી આવે એટલે એને ચા દેવા મોકલજો. માર્ક કરજો, ચા દેવા અમે જતા હતા
ઊંડિયું રકાબી હતી, એને કહેતા હડાળી, 7-8 હબડકાની સા આવે. જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી વધતી ગઈ. ટેકનોલોજી વધતી ગઈ, તમે જોઈજો. હા, બા હતી ને તે 8-9 હબડકાની સા આવતી. નવી વહુ રહ્યો ને તો શીશરી રકાબી ગઈ, બસ કે ભરાઈ ગયું. તમે જોઈજો ને હવે પછી ઓલા બેહના ટોળા દે. આ તો વાટકી મોટી છે, વાંધો નથી, ગૌશાળા છે એટલે ઘડીક રહેવું હું દુઃખી થવું. આવડી એવડી વાટકી આવી ગઈ, અહીંયા કાંઠો આંબી જાય ને સમજી લેવાનું બધાને તળી આવી ગયા. 5 વર્ષ જાય ને મને ઉપાધિ થાય, કોકની ઘેર જાઉં ને બધું ટૂંકું ટૂંકું જ કરી દે. એટલા એમ સા નહીં આવ્યા છો તો ચા પીને જ છો. આપણને એમ થાય કે આની ઘેર ચા પીવા આવ્યા છે, કોઈયો પીવા આવ્યા છે. નકરું ટૂંકું ટૂંકું કરતા. દાદાને ચા દે ને કે હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, કેટલી ગાડી ખાતર નાખ્યું? તો દાદા શું કહે ખબર? 15 ગાડી ખાતર નાખ્યું. બપોરે ભાત દેવા જાય દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે હાંજ પડે 30 ગાડી ખાતર થઈ જાય, પણ 4 વાગે સા લઈને આવજો. ચા 30 ગાડી ખાતર નાખે એની રિક્વાયરમેન્ટમાં હું તાર બાન કે જે ચા મોકલે ખવારની કે રોંઠાની. આ 2 ચામાં 30 ગાડી ખાતર દાદો નાખી દીધું હોય તો હું 2 હાથ જોડીને તમને બધાને પ્રાર્થના કરું કે એને 40 ગાડી ખાતર નાખવું તો વહેલું ઉઠવું પડે ને. હે 6 વાગે ઉઠીને પાછો બપોરે 40 ગાડી ખાતર ન નાખીએ કે તો કોઈ દી એને એમ કીધું કે આજે મારે 40 ગાડી ખાતર નાખવું છે, તાર બાન કે જે સા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પીડાઈ મોકલે. એનર્જી જરૂર પડશે, ખાતર નાખું ને એનર્જીની જરૂર પડશે. તો હું એમ કહું આજની પેઢીને 1 હળીના 2 કટકા નથી કરવા તો તમારા રેડ બુલ હેના જોઈશ? તમારી એનર્જીના 100 રૂપિયાના તમે આ પીવો છો એની કરતાં 100 રૂપિયાનું લીટર દૂધ પીજો ને મારો બાપૈયો. હે એનર્જી ઘટવા દે મને કહેજો. લ્યો બગડ્યા નથી બગાડવામાં. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય, વાહિલો બિલ ધૂળમાં ઉડાડીને શું કહે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. એટલે ડર કે આગે જીત. તમે ગભરાતા હો, મૂંઝાતા હો, તમે બ્લોકમાં વી ગયા હો, તમને રિપ્લે ન આવતો હોય, તમને ડીપી નો દેખાતા હોય, તમને પ્રોફાઇલ નો દેખાતા હોય, એટલે તમે આમ ગભરાતા હો ને, તમારું આ ડર વાળું પીવો માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત. એટલે એનો હિન્દી ગુજરાતી શું થાય ખબર? અભયવરદાન પ્રાપ્ત થયું કહેવાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં આપણે અભયવરદાન પ્રાપ્ત કરાવે. એ તો જોવો તો એનો મતલબ એવો જ ને 40 લાખનું દેણું થઈ જાય. હે અને આવી 20 રૂપિયાની પાણીની બોટલ અભયવરદાન પ્રાપ્ત કરીને કહેવા જાવ એ બીડું આપણ મર્દો વાળા કામ કરકે આય રે. ઓલો રેશન કાર્ડમાં કાર્ડ ને કંઈક બીજું કાંઈ. હે અભય વરદાન જોતું હોય તો સદગુરુના ચરણમાં માથા મૂકવા પડે. અભય વરદાન જોતું હોય તો માને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો બાપની સેવા કરવી પડે. એમને અભય વરદાન પ્રાપ્ત ન થાય. રેડ બુલ પીએ અભય વરદાન પ્રાપ્ત ન થાય. જે દીકરાને કદાચ એવું હોય કે મારે કંઈક કરવું છે તો એક જ ખાલી વસ્તુ કરજો, બાપને રાજી કરજો. માને રાજી નથી કરવાની. હજી કહું છું, જો તમને એમ થાય કે આમ કેમ બોલે છે, ખાલી બાપને રાજી કરશો ને તો માં રાજી એની મેળે મેળે થાય. બાપને રાજી કરો કે આજ મારે આ મહિને કદાચ ગમે એમ થઈ જાય એવું કામ કરું 10,000 રૂપિયા મારા બાપના હાથમાં દેવા. હાલે કોઈ ગામ એમ કહે ને કે તારો દીકરો ખોટો શીખો છે, એ હાચા શીખા થઈ જાવ ને મારો બાપુયો. માર્કેટમાં ઘોડીઓ ચડાવે દીવન જિંદગીમાં નામ ન થાય. નકર હમણાં એક દાદા એક છોકરાને પૂછ્યું કે હું થયું તારા રિઝલ્ટનું, તને પૂછો રિઝલ્ટ નો હોજો. ધોમ થઈ ગયેલા છોકરો હેતો કે બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળેલા મુંજાવન નથી થતો. ભાઈ ભેળા જ હોય, ગમે ત્યારે કાળી રાત્રે ફોન કરવાનો. ભાઈ ભેળા જ હોય, મુંજાવન થતું નથી. નગર અમારી પ્રાથમિક શાળાઓ અમને ગમે હો. તમને નગર અમારી પ્રાથમિક શાળાઓ અમને ગમે હો. નહીં ખબર હશે ગામડાની પ્રાથમિક શાળાઓ કેટલી ઉજવે છે. અમારા માસ્તર પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે એન પાસે બાપુજી પાસે ભણ્યા, કાકા પાસે અમે લેસન લઈને ન જાય ને. હવે શું છે શાળી વર્ષનું નોકરો ને તમે જોયા છો. અત્યારનું છોકરું અમને ગમે શું ખબર, ગાંધીનગર થી એકવાર ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શન શું કહેવાય ને, ઇન્સ્પેક્શન નથી આવડતું એટલે સોરી તમે સમજી દેજો હું શું કહેવા માંગુ છું. હું હે કરો. ગાંધીનગર થી ઇન્સ્પેક્શન આવ્યું સમજ્યા. શિક્ષણ અધિકારીઓ આવ્યા છે. 2 રૂમમાં સાહેબ આવી ગયા, 1 રૂમમાં સાહેબ આવી ગયા ને એવી રીતે અમારા રૂમમાં એક સાહેબ આવ્યા. અહીં સુધી તમને કહું સસમા માથે આવીને કહી આમ સોટાડેલી પાથી હતી તેલ વાળી આમ સોટાડેલી.
અને આવીને કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ એટલે અમારે સવાલના જવાબ કરવા છે કે તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એ અમારે જોવું છે. તો અમારા સાહેબે વર્ગ શિક્ષક હતા એ અદબવાળીનું ઉપર એ તો પાછા એને મોજમાં પૂરો કાંઈ વાંધો નહીં બળે છોકરા જવાબ આપે બધે પૂરો વાંધો નહીં છોકરો બહુ હોય પૂરો વાંધો નહીં. ત્યાં તો સાહેબે પૂછ્યું ચાલો છોકરા ઊભા થાવ. અચ્છા તો પ્રશ્ન પહેલો શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો ઓલો રોવા મળ્યો કે હું કાલે આવ્યો જ નહોતો મને નથી ખબર હું નહોતો આવ્યો મારા બાને દવાખાને લઈ ગયા હતા હું ઘરે બે પાવા રોકાણો હતો. તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ભાંગવત હું ન કર્યું મને શું વાંધો. હેડમાસ્ટર પણ ગયા આચાર્ય હોય ને હેડમાસ્ટરની ઓફિસે ગયા. શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો તમે શું કરો છો? સરકારી પગાર ખાઓ છો? શું કરો છો? એ 3 વખત કીધું ને શું કરો ઉભો રે. 3 વખત કીધું ને શું કરો છો? શિવનું ધનુષ કોણ ભાંગ્યું ખબર નથી. ત્યાં તો અમારા હેડમાસ્ટર ઢીલા પડી ગઈ કે ભજી વાત સાચી હું તો વિચાર કરું છું. શું વિચાર કરો છો? હું તો વિચાર એ કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું વિચાર એ કરું છું શિવનું ધનુષ અમારી નિહાળે આવ્યો ક્યાં? તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સોરી સાહેબ. સરપંચ પાસે ગયા તો સરપંચને કીધું કે શું કરો છો? વિદ્યાર્થીઓને નથી ખબર, હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તમે કરો છો હું? તો સરપંચે સીધા ખિસ્સામાં 5000 કાઢ્યા. ખિસ્સામાં નાખો કાં એ કે અહીંયા શિવનું ધનુષ ગમે ત્યાં ભાંગ્યું જે ભાંગ્યું વાત બધી સાચી છે પણ આ વાત ગાંધીનગર નો લઈ જતા. કેમ? તો કે પેપરમાં સોપડે ચડશે તમારું ગામનું નામ ખરાબ થાય સાહેબ. એક તો છોકરા વળતા નથી સાહેબ, સમજો ને. આ બીજા 5000 રાખો આ હે ના કે શિવ ધનુષના કટકા મળે મને આપી દેજો, વાડિયા દાટિયા પણ કોઈ કેવું નથી. બોલો આમ નમે જાયેલું જાય. એમાં તમને એક વખત તો સરપંચ એટલે સરપંચનું વાત લાવજો. ગામમાં એક મરણ થઈ ગયું ને તો એક બેન વલોપાત કરતા હશે કરે મને જિંદગીમાં હજુ મૂકીને વી ગયા તમારે મને આવું તો કે મને કે અમે એકલી મૂકીને વી ગયા. છોકરાઓનું કોણ? આ છોકરાઓનું કોણ? આને કોણ મોટા કરશે? એ આને કોણ હસાવશે? તે તો સરપંચ બોલ્યા બેન ચિંતા કરીમાં બેન હું તારો ભાઈ છું, ચિંતા ન કર. આ તારા દીકરા દીકરીઓને હું ભાણિયા ભાણકીઓ તરીકે થઈને મોટા કરીશ બેન, ચિંતા કરીમાં. હું ભણાવી દે, હું ગણાવી દે, નોકરીઓ હું ચડાવી દે, લગ્ન હું કરાવી દે બેન, તું ચિંતા કરીમાં. હું તારો ભાઈ બેઠો. પણ એ બધી વાત સાચી, એને મને વસન દીધું તું. એનું વસન દીધું તું બેન. તારો ભાઈ બેઠો છે સરપંચ કે મુંજામાં આખું ગામ ઉભેલું એમ જા. તો બેને ત્રીજું પાછું કોક મૂકી એનો વાંધો નથી પણ આ 10 લાખનું દેણું કરતો ગયો એનું શું કરું? ત્યાં તો સરપંચનો મગજ લઈ ગયો. આખું ગામ ઊભું છે, એકાદો તો કોક જવાબદારી લ્યો ભાઈ, કઈ બધું હું કરી દઉં. મારો રામ ભલું કરે. શું કામ રોવરાવા જોઈએ કોઈને ભાઈ? દાંત કટવો નહીં. રોવરાવળ ઓલો બેઠો છે રોવરાય છે, તમે શું કામ રોવરાવો છો? અને 3 વર્ષમાં શું કઈ ઓછો કોનો રસ ભોગ્યો રમેશભાઈ? કેવું રસ ભોગ્યો? અમે જામકંડોળ આખું ઘર ગયું હતું ને દાદા ઘેરે એકલા હતા. દાદા 4 દિવસથી વાડીએ હિતેશભાઈ કોઈ ગયું ન મળે. અને દાદોએ તમને કોઈ ખેતરનો ખોયો એને રેવાય નહીં ખેતર વગર. પણ એક આંખે જાંબરો એક આંખે મોતિયો હતો ભાઈ. ભાજપની સરકાર પાવર બહુ સારો ને એમ થયું કે લેને 2-4 નાકા વાળી આવું ઘરે કોઈ છે નહીં. ઈશ્વર બંધાયેલો છે. ખેતરમાં પગ મૂકો ને અને એક પથ્થર લઈને અને તમે શેઢે મૂકી દો ને તો અખંડ બ્રહ્માંડનો માલિક અખંડ રોજી દેવા બંધાણો છે હિતેશભાઈ. ના વગાડે આમાં વગાડે વાંધો નહીં વગાડે બસ એટલી ઘણી હો. એ દાદો એક હાથમાં બત્તી લીધી. બત્તી હિતેશભાઈ વાડીએ પાણી વાળવાની બત્તી આવે ને એ બત્તી લીધી પણ દાદાને ખબર નહોતી કે જે હાથમાં એને બત્તી પકડી છે ને
એ બત્તી જે પકડી છે ને બત્તી નહોતી, દાદાનો કાળ હતો હિતેશભાઈ, કાળ હતો. તો મેં વળી એને એમ કીધું તો ખબર ન પડે દાદાને કાળ થોડો પકડે. એમ નહોતું હિતેશભાઈ, સાંભળો, 3 દિવસથી ઘેરે કોઈને તો બત્તી ચાર્જિંગમાં નહોતું મૂકેલું અને દાદાને રાત્રે પાણી વાળવા જવું, અંધારિયું હતું. એક હાથમાં પરોણો લીધો, ખંભે ધાબળો નાખો, હાથમાં બત્તી ધીમે 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 ડગલા માંડતો એ બાપ વાડીએ જાય, ખેતરનો સેટો ચડે, ખીચામાંથી કૂચી કાઢે અને આમ તાળું ખોલીને દરવાજો ખોલે. ઝીણો એવો લેમ્પ બળે છે, ઝીણો એવો લેમ્પ બળે છે. લેમ્પનો એ વાયર લઈ અને પાણી નાખ્યું છે અર્થિંગમાં, તે તો ભડાકે લેમ્પ બળ્યો છે. 3 ફ્યુઝમાં તડિંગ 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 લેમ્પ થાય છે. દાદાએ ટાટર ચડાવ્યું, હાથની મોટર, હિતેશભાઈ અમારા હાથની મોટર અને આમ જ્યાં ટાટર ચડાવ્યું અને હાથની મોટર કોગળો કાઢ્યો, કુંડી ભરી દીધી. ધોરીએ દાદો હાલ્યો જાય છે. 5 નાકા વાળા, પાવરનો ઝટકો ગયો છે. ત્યાં પાવરનો ઝટકો ગયો, અહીંયા બત્તીએ મળી એના રંગમાં આવવા, ધીમે 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 બત્તી મળી ધીમે મુરજાવા. દાદાને એમ કે આમાં છેડો ઢીલો છે હિતેશભાઈ, દાદો ઠપકારે છે પણ છેડો ઢીલો નહોતો, દાદાની જિંદગી ઢીલી મળી પડવા. અહીંયા લેમ્પ ઠરી જાય છે. દાદો ફરીથી ટાટર ચડાવવા વાડીની કોર જાય પણ હિતેશભાઈ બત્તી ઓલવાઈ ગઈ છે. એટલું બધું ઊંડું લઈ જામાં ભાઈ, આ બળ પડે અહીંયા, એટલું બધું ઊંડું લઈ જામાં, ખરખરો કરો છું સમજો. એ દાદાએ બત્તી ઠરી ગઈ છે ને અમારો 100 ફૂટનો કૂવો, હિતેશભાઈ કાંઠા વગરનો કૂવો, દાદાને ખબર ન રહે બત્તી ઠરી ગઈ. હિતેશભાઈ એ પગ લપસી ગયો, દાદા કૂવામાં પડ્યા, બત્તી કાંઠે પડી રહી, બત્તી કાંઠે પડી રહી, બત્તી કાંઠે. ત્યાં ગભો બોલ્યો, કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ? 100 ફૂટનો કૂવો ભાઈ, અમારો 100 ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો તમારે આ બાજુ તળ બહુ ઊંડા, તળ ઊંડા કહેવાય. 100 ફૂટનો કૂવો એટલે કેટલા ફૂટ ભરેલું હતું ભાઈ? 70 ફૂટ પાણી ભરેલું હતું. 70 ફૂટ પાણી ભરેલું? હા ભાઈ 70 ફૂટ પાણી ભરેલું હતું. તો પાણી સારું જ કહેવાય હો. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો. બત્તી કાંઠે પડી રહી? હા ભાઈ એટલે તો ખબર પડી કે દાદા કૂવામાં પડી ગયા છે. તો પગ લપસ્યા પછી દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને, અહીંયા એમ કહેવાય ગમ કરતો ગયો હોય છે. રામ ભલું કરે. પણ એક વાત મારે લેવી તો મને હવે યાદ નથી. હા અહીંયા છે પણ વટ નથી. હું તમને બધાને કહું અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. આ એક વાતને વિરામ આપું કહીને પછી મારી વાણીને વિરામ આપું. ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવડવું જોઈએ. એનું રીઝન તમને આપું કે અંગ્રેજીના 2 અક્ષર લઈ લો, A ફોર એપલ, ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા, ખવડાવીને જાનવર વૃત્તિ જેવા કરી દીધા. ગામડાની સંસ્કૃતિમાં બારા કાઢીને પશ્ચિમી સંસ્કૃતિમાં લઈ ગયા. એની કરતાં આપણા 2 અક્ષર લઈ લો ને ગુજરાતીમાં અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે. એ આપણી ગુજરાતી ભાષા છે સાહેબ, એને સાચવવાની જવાબદારી મારીને તમારી. આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું કારણ કે અમુકને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા બાપ ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને તો ખૂબ ધાર્મિક દીકરી લગતર ભવ્યથી ભવ્ય ઉજો ના નથી, પણ જેને સગવડતા નથી, કદાચ એમ લાગે કે મારે ફલાણા ભાઈએ વરો કર્યો છે એ વરખવો જોઈએ, પણ 2%ના 3%ના લાવીને જમીન વેચીને ગમે એમ કરીને ઘરેણા મૂકીને એવા લગ્ન ન કરતા. હું એ દીકરીને ના પાડું, એ દીકરાને ના પાડું કે જિંદગીમાં મોજશોખ કરવાના તમારી પાસે ઘણા સમય આવશે, પણ અહીંયા એક બાપને ખાલી છે ને શાંતિ રખવજો. બાપને ખાલી આમ હરમેત આપજો કે બાપુજી કાંઈ ન હોય તો કાંઈ નહીં, આપણે સમૂહ લગ્નમાં વ્યા જાવું. પણ જેને નથી આમ જે ભવ આમ કે ને અમુક નથી ઓલું કરતા ટાપક ટીપક નકરું સાઉન્ડ વાળા પાસે આમ ગીત મૂકે, ભરાતો એન્ટ્રી કરતો હોય, સાઉન્ડ વાળા પાસે ગીત મૂકે એન્ટ્રીમાં. આ સંસ્કૃતિના ગીતો કેમ ખૂટી ગયા હોય, ભારતીય સંસ્કૃતિના ગીતો કેમ ખૂટી ગયા હોય, ગામડાની સંસ્કૃતિના ગીતો કેમ ખૂટી ગયા હોય, ત્યાં જોધા અકબરનું ગીત નાખે, અલી ઓર શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો
નથી કરવાનું આ મારો બાપૈયો. એટલે કહું એવું ન બનેની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જાજાથી જય ગૌ માતા.